ચાલ આપડામાં સ્વાધ્યાય કરવાનો છે. બરાબર. હું તમને આજે લખાઈશ તમારે લખવાનું ચાલુ કરવાનું છે. સ્વાધ્યાયમાં ચલો બુક પેનને સાથે રાખ્યું છે ફેરબુક. હલો. હલો. હા મારી સ્ક્રીન દેખાય છે. હા. ઓકે. ચલો તમારે ફેરબુક એસેસની લખવાનું છે સાથે રાખવાની છે આ બેટા લખવાનું છે આજે હું લખાઈશ તમારે લખવાનું છે ઉપર હેડિંગ મારો આ સ્વાધ્યાય લખવાનું છે આ હા ઉપર હેડિંગ મારો સ્વાધ્યાય બરાબર હું બોલીશ અને તમારે લખવાનું છે. સ્ક્રીન પ્રેઝન્ટમાં એટલું જ રહેશે આથી આગળ નહી થાય. બરાબર હું તમને બોલતી જઈશ ને તમારે જાતે લખવાનું છે. ચલો વિકલ્પો માંથી પેલો લખો પ્રશ્ન વિકલ્પો પસંદ કરી ઉત્તર લખો. કેટલા મોસ ચલો પેલામાં લખો વિકલ્પ મિસ પસંદ પાઠ કરી કેટલા મોસ પાઠ 7 નો બેટા આપડે પાઠ જે સમજાયું હતું ને ગુપ્ત યુગ અનન્ય શાસકો તેનો પાઠ છે. એક મિનિટ બોઈસ એક મિનિટ હો બેટા તમને આ પાઠ સમજાવવાનો બાકી છે હજી હા બોઈસ મિસ એટલો તો હું કઉ બરાબર છું ને હા અચ્છા હા ગર્લ્સમાં થઈ ગયું છે ઓકે સોરી હો બેટા હા. ચલો કઈ વાંધો નઈ ક્યાં પહોંચ્યા હતા આપડે મિસ ઓલું બધું આ મિસ આની પાછળ આ હજી આમ મહેરોલી લો સ્તંભ છે હમ બરાબર એ તમને હા સમજવાઈ ગયું હતું કે ભાઈ દિલ્હીમાં એ સ્થાપના એમને સ્થપાયેલો છે. કે તડકામાં કે પછી વરસાદમાં પણ એમનો કાટ લાગતો નથી ત્યાં સુધી આપડે સમજાવ્યું હતું બરાબર ને ચલો પછીનું છે ગુપ્ત સામ્રાજ્ય નો અંત હવે ગુપ્ત સામ્રાજ્ય છે એનો અંત કઈ રીતે આવે છે. બરાબર આ પાઠ છે ગુપ્ત યુગનન્ય શાસકો હવે આ પાઠ નો અંત કઈ રીતે આવે છે બરાબર ઈ આપણે જોવાનું છે ઓકે ચલો ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પેલો ગાદી એ આવ્યો તેના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને જનતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ છે. બરાબર હવે ગુપ્ત સામ્રાજ્ય નો છેલ્લે અંત આવી જાય છે. બરાબર એટલે ચંદ્રગુપ્ત બીજો છે અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર છે. એનો પણ પુત્ર થાય છે પછી એનું નામ છે કુમાર ગુપ્ત નામ છે શું છે એનું નામ કુમાર ગુપ્ત એ પેલો જયારે ગાદી આવે છે ત્યારે એના સમયમાં નાલંદા વિદ્યાપીઠ છે બરાબર એ અજંતાની કેટલીક ગુફાઓમાં તે સમયમાં તૈયાર થઈ હતી બરાબર હા ઓકે એક મિનિટ હો બેટા હા એટલે અજંતાની ગુફા ઓ પણ એ સમયમાં ચાલુ થઈ હતી સમયમાં તૈયાર થઈ હતી એમ આપડે કહી શકાય કોના સમયમાં તો ભાઈ ગુપ્ત યુગના સામ્રાજ્યમાં બરાબર પછી છે નાલંદા વિદ્યાપીઠ છે અને અજંતાની ગુફાઓ છે જો બરાબર પછી છે કુમારગુપ્ત પહેલા પછી તેનો વીર પુત્ર સ્કંદગુપ્ત ગાદી પર બેઠો છે બરાબર કુમારગુપ્ત પહેલો બરાબર એના પછી એનો વીર પુત્ર એક જન્મે છે એનું નામ છે સ્કંદગુપ્ત એનું નામ શું છે સ્કંદગુપ્ત એ ગાદી ઉપર બેઠે છે એટલે સ્કંદગુપ્ત છે એ પછીના નિર્બળ શાસકો જનુની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાળી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન 550 છિન્ન ભિન્ન થઈ ગયું બરાબર હવે એની પછી છે રાજકીયમાં કુમારગુપ્ત પહેલો છે એનો પુત્ર નું નામ છે સ્કંદગુપ્ત બરાબર ગાદી ઉપર બેઠે છે
એટલે ગુપ્ત યુગનો છેલ્લો મહાન રાજા હતો. કોણ છેલ્લો? ગુપ્ત યુગ નો છેલ્લો મહાન રાજા કોણ? કે ભાઈ સ્કંદ ગુપ્ત. બરાબર એ મહાન રાજા હતો અને સ્કંદ ગુપ્ત છે એ પછીના શાસકો એના પછીના જે શાસકો છે બરાબર એ હુણોના આક્રમણને ખાળી શક્યા નહીં. આક્રમણને ખાળી શક્યા નહીં એટલે કે તેની સામે જીત ન કરી શક્યા. બરાબર એ શક્તિશાળી તો હતા પણ એની સામે લોકોની સામે આક્રમણ યુદ્ધ ન કરી શક્યા. બરાબર તેથી ઈસવીસન 550 ઈસવીસન 550 આ ગુપ્ત સામ્રાજ્ય છે. બરાબર એ સામ્રાજ્ય નો અંત આવી ગયું. બરાબર આ સામ્રાજ્ય અહિયાં છેલ્લું પૂરું થઈ જાય છે. એ કોનું સામ્રાજ્ય હતું? તો ભાઈ ગુપ્ત યુગનું સામ્રાજ્ય હતું. બરાબર એ છેલ્લો રાજા હતો સ્કંદગુપ્ત. બરાબર અને એ હુણોના આક્રમણની સામે જીતી ન શક્યું એ સામે યુદ્ધ ન કરી શક્યું એટલે તેનો પરાજય થાય છે. અને આમ ગુપ્ત યુગનો જે સામ્રાજ્ય છે બરાબર એ છિન્ન ભિન્ન થઈ જાય છે. એટલે કે ત્યાં એનો અંત આવી જાય છે. બરાબર પછી સમજાય છે બેટા? પછી છે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા. ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા એટલે કે ગુપ્ત યુગના શાસન તંત્ર વિશે આપણે અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણો માંથી માહિતી મળી છે. તે પ્રમાણે શાસન તંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલું છે. કઈ રીતે વહેંચાયેલું છે? 3 વિભાગોમાં વહેંચાયેલું છે. એક તો અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણો માંથી મળે છે. બરાબર અને શાસન તંત્ર પછી કેન્દ્રીય અને પ્રાંતીય એમ 3 સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલું છે. ગુપ્ત શાસન તંત્રમાં સમ્રાટ વહીવટ તંત્રના કેન્દ્ર સ્થાને હતા. તેઓ મહારાજાધિરાજ પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા. બરાબર સોરી ગુપ્ત યુગમાં શાસન વ્યવસ્થા બરાબર ગુપ્ત યુગ એટલે કે ભાઈ મહારાજાધિરાજ એને નામ મળ્યું હતું. ખબર છે ને તમને? તો પેલા સ્ટાર્ટિંગમાં નામ આવ્યું હતું મહાધિરાજ નું નામ કઈ રીતે એમ પડ્યું હતું. બરાબર એ રીતે એમનું બિરુદ મળ્યું હતું. હવે અહિયાં છે ભણવા જેવું એમાં છે કે વહીવટ તંત્રમાં મુખ્ય સેનાપતિ, મહાબલાદ્રિ, વિદેશ મંત્રી, મહાસંધિ વિગ્રહક મહેલો દ્વારાનો રક્ષકોના વડા મહાપ્રતિહાર કહેવાતા હતા. અને મહાઅશ્વપતિ એટલે કે ઘોડાના સેનાપતિઓ છે. તે ઘોડે સવાર સેનાના વડા અને મહાપિલુપતિ એ હાથીની સેનાના વડા હતા. જે રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલની નિમણૂક કરવામાં આવી હતી. બરાબર મોટા મોટા દસ્તાવેજો હોય રાજ્યના બરાબર એ દસ્તાવેજો સાચવા માટેની એક પુસ્તપાલની નિમણૂક કરવામાં આવી હતી. તે સંગ્રહ કરી શકે. બરાબર પ્રાર્થના ના વડા તરીકે મોટે ભાગે રાજકુમારને મુકવામાં આવતા હતા. મોટા ભાગે પ્રાંતના જે વડા હોય બધું આ સાચવા માટે એક માણસ રાખ્યા હોય જે વડા હોય છે. બરાબર એ રાજકુમારને મુકવામાં આવતા. જેમ તેમ માણસ ન હોય એ પણ મોટા એવા હોય છે. રાજકુમારો હોય છે. એને રાખવામાં આવતા. કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંતને કહેવામાં આવતા હતા. બરાબર પ્રાંત એટલે કે જે સાચવણી કરતા હોય તે પ્રાંતને મુક્તિ કહેવામાં આવતું. જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતની જિલ્લામાં વહેંચવામાં આવતું જિલ્લાને વિષય કહેવામાં આવતો. બરાબર અહિયાં તમને નવું જોવા મળશે કે ભાઈ જિલ્લાને કયું નામ આપેલું છે? તો ભાઈ વિષય નામ આપેલું છે. બરાબર એ જિલ્લા ન બોલતા એ વિષય બોલતા ક્યાં વિષયની છે એ રીતે વાત કરતા હતા. પણ અહિયાં ટૂંકમાં એ જિલ્લાની વાત કરી છે. ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી. જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકો નો સમાવેશ કરવામાં આવતો. બરાબર આ ગ્રામ કક્ષાએ નવી સમિતિ એટલે કે મીટિંગો થતી. બરાબર ચૂંટણીઓ થતી. માણસો ભેગા થતા. જેમાં વડીલો હોય, ગામના મુખી હોય છે. અગત્યના માણસો હોય છે કે જે નોકરી કરતા હોય, મોટા માણસો હોય, જે માથું મોટું હોય.
બરાબર મોટું માથું એટલે કે ભ જેનો બધીનું બધા માણસો એમનું માનતા હોય વડા હોય તે અને નાગરિકો એટલે કે ભાઈ બધી ઉંમરના બાળકો હોય નાના છોકરા હોય મોટા છોકરા હોય બાળકો હોય છોકરી હોય બરાબર વયસ્ક નાગરિકો હોય બરાબર ઉંમર લાયક છે બાળકો હોય છોકરા હોય બરાબર તેનો સમાવેશ કરવામાં આવતો હતો. ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ બરાબર હવે અહીંયા તમને ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ આપી છે. ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો બરાબર હવે સુવર્ણ યુગ ક્યાંથી ચાલુ થતો બેટા ગુપ્ત યુગ થી સુવર્ણ યુગ ચાલુ થયું છે. એમાં ખેતી છે આંતરિક છે વેપાર છે આંતરરાષ્ટ્રીય વેપાર ખુબ વિકસ્યો હતો. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળેલ છે. આમ ઉત્તર ભારતમાં ઘઉં ચોખા ગાજરામાં શેરડી પશ્ચિમમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નારિયેળ તથા બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા હતા બરાબર આમ ગુજરાતમાં સિંધમ કપાસ પાક અને બંગાળમાં રેશમ નું ઉત્પાદન થતું હતું. અને દક્ષિણે ભારતના મની મસાલા રેશમ અને કપાસો વેપાર વિકસ્યો હતો. બરાબર આમ આ સમય દરમિયાન ધંધા ઉદ્યોગો છે ને સારા હતા કોના યુગમાં તો ભાઈ ગુપ્ત યુગના ગુપ્ત યુગની આર્થિક સ્થિતિમાં બરાબર આ સમયમાં ધંધા ઉદ્યોગો સારા વિકાસ થયો હતો ઉત્તર ભારતમાં છે ઘઉં ચોખા થતા હતા ગોધરામાં ગાંધ્રામાં શેરડી થતી હતી કાશ્મીરમાં દ્રાક્ષ કેસર છે સફરજન છે એવું બહુ બધું થતું હતું અને હજી પણ ત્યાં થઈ છે. પછી ગુજરાત અને સિંધામાં એ કપાસ માટે જાણીતું હતું જયારે બંગાળમાં રેશમ ન ઉત્પાદન થતું હતું. બરાબર સમજાણું બેટા એટલું હેલો હેલો હા મિસ વધારે હા સમજાય છે બેટા હા ઓકે ચલો પછી રાજા કુલ ઉત્પાદન નો છઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા હવે એમાં આ બધું આ બધા ગુપ્તયને આર્થિક ક્ષેત્રમાં સિદ્ધિઓ મેળવા માટે બધા ખેડૂતો છે ને આ બધી વાવણી કરતા બધી વનસ્પતિઓ વાવતા વૃક્ષો વાવતા બરાબર બધા સફરજન ઘઉં ખેતર એ બધું કરતા બરાબર એ બધો ફાળો કોને જાય છે ખેડૂતને ફાળે જાય છે એટલે કે ભાઈ એ બધું કાર્ય છે એ બધા જે ઉત્પાદન કરતા હોય એને ફાળે જાય છે. પણ આમાં રાજા છે ને કુલ છઠ્ઠો ઉત્પાદન નો ભાગ છે એમાં લઈ લેતા હતા. એટલામાં ભાગ છઠ્ઠો ભાગ તરીકે લઈ લેતા હતા. બરાબર એને મહેનત નહી કરવાની રાજા એ પણ રાજા એ કર વસૂલ કરી લેવાનો બરાબર એટલે જે ખેતી થઈ હોય દાખલા તરીકે સફરજન થયા હોય બરાબર એ સફરજનમાં છઠ્ઠો ભાગ હોય ને રાજાને આપી દેવાનો છઠ્ઠો ભાગ એટલે 100% નો છઠ્ઠો ભાગ બરાબર જેટલા સફરજન થયા હોય તૈયાર માથે બરાબર આપડે ખાલી સીધું એમને ત્યાં જઈને આપી દેવાનું એને કઈ ગણવાનું નહી એને કઈ કરવાનું નહી એને કઈ મહેનત કરવાની નહી પણ છઠ્ઠો ભાગ આપણે ત્યાં જઈને એને આપી દેવાનો અને બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિદાનમાં આપવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય વેપાર અને ગુપ્ત યુગની વિશેષતા છે. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ રેશમી કાપડ મસાલા નિકાસ થતા તો ખંભાત ભરૂચ સોપારા અને તામ્ર લિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ રેશમી કાપડ મસાલા તેજાના ઈમારતી પછી લાકડાની નિકાસ થતી જયારે સોનું છે ચાંદી અને અન્ય ચીજોનો પણ અહિયાં થતો હતો બરાબર હવે બ્રાહ્મણો છે એ મંદિરોને ભૂમિદાનમાં પણ આપતા હતા. બરાબર બ્રાહ્મણ લોકો હોય એને મંદિર બનાવવું હોય તેની જમીન હોય ભૂમિ હોય તો એ મંદિર બનાવી શકે ને એટલે એને ભૂમિ પણ દાનમાં આપતા હતા. પછી ખંભાત ભરૂચ છે સોપારા છે તામ્રલિપિ છે વગેરે આંતરરાષ્ટ્રીય બંદરોમાં મરી મસાલા સુતરાઉ કાપડ છે રેશમી કાપડ છે ઈમારતી છે લાકડું છે વિકાસ થતો હતો જયારે સોનું ચાંદીની આયાત પણ થતી હતી બરાબર આજે તમને ખંભાત ભરૂચ ને બધું નામ આપેલા છે ને સોપારા બરાબર એ ગામમાં એ શહેરોમાં એ જિલ્લાઓમાં રેશમી કાપડ સુતરાઉ મરી મસાલા બરાબર એવા બંદરોથી જે આંતરરાષ્ટ્રીયની વસ્તુની આપલે થતી હતી બરાબર એટલા માટે એની આયાત પણ બહુ થતી હતી. એમાં કઈ ખોરાક ખાવાની વસ્તુ જ નહોતી પણ એની સાથે સોનું અને ચાંદીની પણ આયાત થતી હતી આયાત એટલે કે
નિકાસ કરવો એકબીજાને આપવું એમ એકબીજા સાથે વેચી દેવું. પછી છે એમનું ધાર્મિક જીવન. પછી છે ધાર્મિક સ્થિતિ. બરાબર હવે ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળા એ ખીલેલી જોવા મળે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મ નો દરજ્જો આપતા હતા. બરાબર હવે તમને ગુપ્ત સમ્રાટો છે ને વૈષ્ણવ ધર્મને બરાબર ત્યારે ગુપ્ત યુગમાં વૈષ્ણવ ધર્મને બહુ માનતા હતા. પણ સાથે સાથે હિન્દુ ધર્મને પણ વધારે મહત્વ આપ્યું છે અને રાજ્ય ધર્મ નો દરજ્જો આપતા હતા. પરિણામે વિષ્ણુ તેમના અવતારો શ્રી રામ અને શ્રી કૃષ્ણ આ સમયમાં મહદઅંશે પૂજાતા હતા. બરાબર એટલે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી રામ છે બરાબર એ આ સમયમાં પૂજાતા હતા શું કામ કારણ કે તે વૈષ્ણવ ધર્મ ના હતા એટલા માટે આ સમયમાં મહંત અંશે પૂજાતા હતા. લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાત થયા. આજ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃ સંકલન થયું. શ્રીમદ ભગવદ ગીતા આ સમયે ખુબ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો હતો. બરાબર એટલે તમે રામાયણ છે મહાભારત છે. બરાબર અને ભગવદ્ ગીતા છે એ આ સમયમાં પણ એનું મહત્વ ખુબ જ હતું. બરાબર એટલા માટે સુખમ એનું હોય છે મહત્વ કારણ કે રામાયણમાં રામ છે અને મહાભારતમાં શ્રી કૃષ્ણ છે. એમ શ્રીમદ ભગવદ ગીતામાં પણ શ્રી કૃષ્ણ છે. લક્ષ્મી દેવી છે બરાબર આ રીતે બધા ભગવાનો છે ઈશ્વર છે બરાબર એ બધા વૈષ્ણવ ધર્મ નામે ધર્મમાં હતા એટલા માટે એનું મહત્વ વધારે હતું. પછી વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્ત કાળમાં વિકસ્યો. બરાબર વૈષ્ણવ ધર્મ તો હતો જ એની સાથે શૈવ ધર્મ પણ વિકાસ પામ્યો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો એટલે કે નૈનાર કહેવાતા. જયારે વૈષ્ણવ સંતો અલવાર કહેવાતા હતા. જો અહિયાં તમને બે નામ આપ્યા છે હવે જે શૈવ ધર્મ પાળતા હોય ને એને નૈનાર નામ આપવાનું શું નામ આપવાનું નૈનાર. જયારે વૈષ્ણવ નહીં ધર્મ મારો હા નાર નૈનાર. બરાબર અને જયારે વૈષ્ણવ ધર્મ પાળતા હોય એને અલવાર નામ આપવામાં આવતું. શું નામ આવાનું અલવાર અલ્વ ધર્મ ના લોકો. પછી નૈના ધર્મ ના લોકો એ રીતે બોલાવતા એ રીતે વાતચીત કરતા. મહિષાસુરમંતીની એટલે કે દુર્ગા ની પૂજા પણ પ્રચલિત થઈ હતી દુર્ગા પૂજા થાય છે. બરાબર ઈ પણ ત્યારે ખુબ પ્રચલિત હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ હતી. સૂર્યદેવની અને કાર્તિકેયની પણ પૂજા ખૂબ પ્રચલિત હતી. બરાબર અહીયા ધાર્મિક જીવનમાં તમે જુઓ બરાબર અહીંથી ધાર્મિક જીવનમાં તમે ગુપ્ત સમ્રાટો છે વૈષ્ણવ ધર્મ અને રાજ્ય ધર્મ નો દરજ્જો તો આપતા દક્ષિણ ભારતમાં શૈવ સંતો એટલે કે નાયનાર કહેવાતા. જ્યારે વૈષ્ણવ સંતો હતા શું કેવાતા હતા આલવાર. આલવાર તરીકે ઓળખાતા હતા. પછી મહિષાસુર મર્દિની એટલે કે દુર્ગા માતા. ની પૂજા પણ થતી સૂર્ય અને કાર્તિકી ની પૂજા પણ પ્રચલિત થતી હતી. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મ નું સંરક્ષક હતું. આ સમયે બૌદ્ધ ધર્મમાં મહાયાન અને હિનયાન પંથ પણ વિકસ્યા હતા. બરાબર એટલે ગુપ્ત યુગના સમયમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ નો પણ વિકાસ થયો હતો એ સમયમાં રામાયણ મહાભારત અને ભગવદ્ ગીતા નો પણ શરૂઆત થઈ હતી ત્યારે એ સમયમાં પણ એમને બહુ માન આપવામાં આવતું હતું અને શ્રી કૃષ્ણ અને શ્રી રામ જેવા સમયમાં મહાદશે પૂજાતા હતા એની સાથે સાથે લક્ષ્મી દેવીની પણ પૂજા થતી હતી અને વૈષ્ણવ ધર્મમાં આ બધી વસ્તુઓનું પૂજન થતું હતું આ બધા કાર્યો થતા હતા બરાબર આજના આ સમયમાં નહી અત્યારે આ 21મી સદીમાં નહી પણ એ સમયમાં એટલે કે દાખલા તરીકે 550 વર્ષની ઈસવીસન 550 વર્ષની હું તમને વાત કરું છું બરાબર એ સમયમાં આ વસ્તુ છે ગુજરાતી આ ધર્મ નું મહત્વ હતું ચલો આગળ પછી છે
ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિ બરાબર. હવે ગુપ્ત યુગની સાંસ્કૃતિક રીતે ભારત નો સુવર્ણ યુગ હતો. તમને ખબર છે ને ગુપ્ત યુગ હતો એ સુવર્ણ યુગ તરીકે જાણીતું થયું. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. શું થયું હતું આ યુગમાં? ભાષાઓ સિદ્ધિ થઈ હતી. કાલિદાસ, કંથ સ્વામી, હરિસ્વામી, રાણી વિજયા આર શોર સમયના મહત્વના સાહિત્યકારો હતા. આ સર્વમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. આ સમયમાં કાલિદાસ નું વધારે મહત્વ હતું. કાલિદાસને ભારતના મેક્સપિયર કહેવામાં આવતા હતા. શું કહેવામાં આવતા? મેક્સપિયર. સોરી શેક્સપિયર પણ કહેવામાં આવતા હતા. તેમણે ભારતીય મહાકાવ્યોની કથા વસ્તુ લઈ અભિજ્ઞ શાકુંતલમ રઘુવંશમ અને મેઘદૃતમ જેવા મહાકાવ્યોની રચના થઈ હતી. બરાબર આજે કાલિદાસ છે બરાબર એને અભિજ્ઞા શકુંતલમ અને રઘુવંશ અને મેઘદૂતમ બરાબર એ એમની કાવ્યની મહાકાવ્યની રચના કરી હતી. કોણે કરી હતી? તો ભાઈ કાલિદાસે કરી હતી. ગુપ્ત યુગ અને ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યની રચના નો યુગ હતો. ગુજરાતમાં 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 રચના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસી નું મંદિર એ ભારતના સૌ પ્રથમ ઇટરી મંદિરો છે. ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્ય વિશ્વ દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ અને કૃષ્ણ એમ શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની હતી. બરાબર એટલે ગુપ્ત યુગમાં શિવલિંગ છે દુર્ગાની છે પછી બુદ્ધની શિવલિંગ છે. કૃષ્ણ છે. શિવલિંગ છે બરાબર આ બધી મૂર્તિઓ છે એ સમયમાં બની હતી. બરાબર એટલે ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્ય નો સુવર્ણ યુગ કહેવામાં આવતો હતો. સાંસ્કૃતિક એટલે કે ભાઈ જે સમયમાં પ્રશિસ્તો શિલાલેખો બરાબર એ રચ્યા હતા. મોટા મહાન કવિઓ છે દાખલા તરીકે કાલિદાસ છે. એ આ સમયમાં થઈ ગયા હતા એટલે કે તેમની કાવ્ય રચનાઓ પણ એ સમયમાં બહુ જાણીતી હતી. આ સમયમાં સંસ્કૃતમાં પ્રશસ્તિઓ શિલાલેખો અને તમ્રપત્રો પણ લખાયા હતા. ગુપ્ત સમ્રાટો વિદ્વાન અને સાહિત્ય પ્રેમી પણ હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર પણ કહેવામાં આવે છે. તેમણે અભિજ્ઞા શકુંતલમ અને રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની પણ રચના કરી હતી. બરાબર એટલે ગુપ્ત યુગમાં મંદિર સ્થાપત્ય નો યુગ હતો એટલે એ સમયમાં મંદિર સ્થાપના કરવી બરાબર પછી મૂર્તિઓની પૂજા કરવી નવી નવી મૂર્તિઓ બનાવી એ સમયમાં પણ પ્રસિદ્ધ હતું. બરાબર એટલે એ સમયમાં પણ પ્રસિદ્ધ હતું. ચલો પછી ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ અહીંયા છે તમને વિજ્ઞાનની સ્થિતિ કીધી છે કે વિજ્ઞાન આ સમયમાં ઈશ્વરને તો એટલું બધું મહત્વ આવતું હતું. બરાબર મહત્વ આપવામાં આવતું હતું. તો વિજ્ઞાનની સ્થિતિ કેવી હતી એ આપણને જાણવું બહુ ગમશે કારણ કે અત્યારે સમયમાં પણ વિજ્ઞાન નો સમય છે. બરાબર પણ એ સમયમાં પણ એમની શરૂઆત થઈ હતી. આ ખોટું સ્પીકર ઓન છે બેટા ઓફ કરો તો. એટલે મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વરાહ મિહિર આ સમયમાં થયા હતા. આર્યભટ્ટ શૂન્ય અને દશાંશ પદ્ધતિ નો શોધ કરી હતી. શૂન્યની શોધ કોને કરી હતી? તો ભાઈ આર્યભટ્ટે. દશાંશ પદ્ધતિનો પણ શોધ કરી હતી. વરાહ મિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળ શાસ્ત્ર લગતો મહત્વપૂર્ણ પણ ગ્રંથ લખ્યો હતો. પછી વાઘભટ્ટે આર્યભટ્ટે
વાઘભટ્ટે આયુર્વેદિક ક્ષેત્ર અષ્ટાગ્ન બેટા વાઘભાટે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો. હા મેં હમણાં તમને ટાઈમ ટેબલ મોકલ્યું ઈ હા પેલી તારીખે એક્ઝામ નો ટાઈમ ટેબલ છે ને. હા એમનું છે. પેલી તારીખ એક્ઝામ ચાલુ થવાનું છે ને એમનું છે. હા ને. આ કાળ મનુષ્યો અને પ્રાણીઓ માટે વૈદિક શાસ્ત્ર તમે વિકસિત ખાલી હતું. બુક્સ ને સ્વાધ્યાય પોથી એ બધું ક્યારે ચેક કરવાનું ક્યારે ગમે એટલું. હા એ તો કઈશ બેટા ઓલું હજી કોર્સ નથી પૂરો. હા પણ હજી આપડે આજનો પાઠ આ સાતમો સ્વાધ્યાય પોથી લાવવાની ને ના. હા એ તો તમને ફેર કેશું એવું બુકમાં હશે ને તો પછી. ફેર હા ફેરબુક માં તે હું તમને કેવડાવવાનું આવશે બરાબર. હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી. રસાયણિક શાસ્ત્રમાં પણ ખાસો વિકાસ થયો હતો તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવે મરોલી છે જેને હજી સુધી કાટ લાગ્યો નથી બરાબર. અહિયાં તમને ગુપ્ત યુગની વિજ્ઞાન ની સ્થિતિ આપેલી છે તો આ સમયમાં મહાન વૈજ્ઞાનિકો ગણેશ શાસ્ત્ર થઈ ગયા. પ્રખર ગણેશ શાસ્ત્રી આર્યભટ્ટ દશાંશ પદ્ધતિ અને શૂન્ય ની શોધ કરી હતી બરાબર. પછી મહા વૈજ્ઞાનિક છે વરાહ મિહરે બૃહદ સહિત નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. અને વાઘ ભટ્ટે આયુર્વેદ ના ઘણા સંશોધનો કર્યા હતા. તેમણે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો હતો. અને રસાયણિક શાસ્ત્ર નો પણ વિકાસ થયો હતો. એટલા માટે દિલ્હી પાસેનું જે મહેરોલી નો સ્તંભ છે ને કે જે આપડે પેલા જોયો હતો. બરાબર અને જેને કાટ લાગતો નથી વરસાદમાં પલળે છતાં પણ કાટ લાગતો નથી. તડકામાં રહેવા છતાં એનો કલર ઉડતો નથી એવું ને એવું જ છે. બરાબર એ સમયમાં ધાતુ વિદ્યાની શ્રેષ્ઠ હા સિદ્ધિ છે. એટલે 1600 વર્ષ થયા હોવા છતાં તેને કાટ લાગ્યો નથી કેટલા વર્ષ થયા છે એને 1600 વર્ષ થયા છે બરાબર દિલ્હી નું હા છે તમને બધું હતું ને કિલ્લો પેલું હતું સ્તંભ હતું તે બરાબર એને 1600 વર્ષ થઈ ગયા છે ને હજી સુધી પણ એમને કોઈ કાટ કે એમને કઈ ફેરફાર થયો નથી હજી પણ એવો ને એવો છે એટલે ઈ સમયમાં વિજ્ઞાનની જે વૈજ્ઞાનિકો છે બરાબર એને મટીરિયલ છે ધાતુ છે એ સારી શોધી હશે એવું આપડે કહી શકાય બરાબર અને એ સમયમાં હાથી અને ઘોડાની દવાઓ પણ શોધાણી હતી 1600 વર્ષ પહેલાની વાત કરું છું બરાબર એટલે હાથી ઘોડા જો માંદા પડ્યા હોય ને કઈ થયું હોય તો પણ એની દવા એટલે કે એને સારા કરવા માટેની પણ આપણી પાસે દવા હતી ગુપ્ત યુગ પછીની પ્રાચીન ભારતના રાજ્યોમાં હર્ષવર્ધન નું બરાબર હવે અહિયાં આવશે તમને હર્ષવર્ધન કોની વાત કરી છે અહિયાં તમે હર્ષવર્ધન એટલે કે સમ્રાટ હર્ષવર્ધન હવે ગુપ્ત યુગ પછી સમ્રાટ હર્ષવર્ધન હવે ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતમાં મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધન નું રાજ્ય ગણાય છે તેઓ થાનેશ્વર ના પુષ્યપુતિ વંશના હતા અને પ્રભાકર વર્તન ના પુત્ર એટલે કે રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા જ્યારે તેમની પુત્રી છે રાજ્યશ્રી હતી રાજ્યશ્રી કનોજ ના રાજા ધ્રુવ વર્માને પરણી હતી અને ગૌડ રાજવી શશાંક અને માલવ રાજે રાજ્યશ્રી નું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરતા અને મોટી કટોકટી ઉભી થઈ હતી આમ રાજ્યવર્ધન નું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવા જતા થયું હતું બરાબર આવી કટોકટી ભરી પરિસ્થિતિમાં ઈસવીસન 606 માં ઈસવીસન 606 માં સમ્રાટ હર્ષ રાજ્યારોહણ કર્યું હતું તેને રાજ્યશ્રીને બચાવ્યા એટલું જ નહીં રાજ્યશ્રી નું રાજ્ય કનોજ અને ઘણેશ્વર છે એવું છે કનોજ અને ઘાણેશ્વર છે એ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન પણ કર્યું હતું બરાબર હર્ષવર્ધન
નીચે સુલતાન ખોખર મીંદોડી જેવો અવાજ કાઢે. કોણ છે ભાઈ આ? ચલો કાંઈ બધું નઈ ખોટું બોલે સુલતાન ખોખર. છે એ સ્પીકર ઓફ કરે. હર્ષવર્ધન છે પ્રાચીન ભારતમાં છેલ્લા મહાન સમ્રાટ હતા. તેમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગોડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. તેના સમકાલીન રાજ્યોમાં વલભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેના જમાઈ હતા અને દખણમાં એટલે કે દક્ષિણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થયો અને હર્ષ મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા હતા. આમ સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન બહુ જ અગત્યનું હતું. તેના સમયમાં મહાન ચીની યાત્રી યુઆન શ્વાંગ ભારત આવ્યા હતા. બરાબર ઈ ચીની યાત્રી હતા. તેમના રાજદરબારમાં રાજ્ય કરતા હતા અને હર્ષ ભક્ત હતા. પછી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બન્યા હતા. તેમણે કનોજમાં યુઆન અધ્યક્ષ પદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું. અને બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર હાથીની અંબાડી પર મૂકી તેની પૂજા કરાવી અને સ્થાપતિ કરી મહાયાન અને હીનયાન સંપ્રદાયો વિશે આ પરિષદમાં ગોષ્ઠી યોજાય છે. બરાબર. એટલા માટે અહિયાં તમને ગુપ્ત યુગની વાત કરી છે કે ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતમાં સમ્રાટ હર્ષવર્ધન કોની વાત કરી છે તમને અહિયાં સમ્રાટ હર્ષવર્ધન બરાબર. સમ્રાટ હર્ષવર્ધન છે. એ ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય મહત્વનું ગણાય છે. હર્ષવર્ધન છે ધનેશ્વરના વર્ધન વર્ષનો રાજવી હતો. કોનો રાજવી હતો થાનેશ્વરના વર્ધન વંશનો રાજવી હતો. હર્ષવર્ધનના પિતાનું નામ હતું પ્રભાકર વર્ધન અને બહેનનું નામ હતું રાજ્યશ્રી. આમ રાજ્યશ્રી કનોજના રાજા છે. કોના રાજા કનોજના રાજા ધ્રુવ વર્માને પરણી હતી. અને ઈસવીસન 606માં હર્ષવર્ધનને રાજગાદી સંભાળી હતી અને તેઓ પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ તરીકે ઓળખાતા હતા અને પછી સમ્રાટ હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે યુદ્ધ થયું. બંને વચ્ચે શું થાય છે યુદ્ધ થાય છે અને યુદ્ધમાં હર્ષવર્ધનનો પરાજય થયો. અને હર્ષવર્ધન છે એમાં પરાજય થાય છે કે તેની હાર થાય છે. અને હર્ષવર્ધન શૈવ ભક્ત હતા. પછી તેઓ બૌદ્ધ ધર્મના અનુયાયી બન્યા. એટલે એ શિવ ભક્ત હતા એટલે કે શિવની ભક્તિ કરતા હતા અને પછી છેલ્લે ધીમે ધીમે બૌદ્ધ ધર્મ તરફ આગળ વધ્યા. હર્ષવર્ધનના સમયમાં કોના સમયમાં હર્ષવર્ધનના સમયમાં ચીની યાત્રી યુઅન શ્વાન ભારત આવ્યો હતો અને હા હર્ષવર્ધનને યુઅન શ્વાંગના અધ્યક્ષ પદે કનોજમાં એક ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું. અને આ ધર્મ પરિષદમાં દરબારમાં મહાન કવિ બાણભટ્ટ પણ હતા. તેમને હર્ષચરિતમ અને કાદંબરી નામના સાંસ્કૃતિક સાહિત્યની મહાન ગ્રંથો લખ્યા હતા. બરાબર એને સાથે અનુયાયી તો બન્યા હતા. પણ એને મહાન કવિ તરીકે પણ પીરસાવવામાં આવ્યા હતા. આમ સમ્રાટ હર્ષ બરાબર એ સાહિત્ય કલા વિદ્યા તરીકે પણ બહુ મોખર્યા હતા. તેમને દરબારમાં મહાન કવિ બાણભટ્ટ સાથે સંકળાયા હતા. તેને હર્ષચરિતમ અને કાદંબરી જેવા સાંસ્કૃતિક સાહિત્યના પણ મહાન ગ્રંથો લખ્યા હતા. મયુર ભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયમાં મહાન કવિઓ હતા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. હર્ષવર્ધન હતા એ બધા રાજાશાહીઓ તો ભોગવતા જ હતા પણ સાથે સાથે સાહિત્યકાર પણ હતા. તેને પણ નવું નવું લખવું પણ બહુ ગમતું હતું. તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના બે નાટકોની પણ રચના કરી હતી. હર્ષવર્ધન છે સમ્રાટ બરાબર એ સાહિત્યકાર હતા એટલે એ સમયમાં એને પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના બે નાટકો રચ્યા હતા. સાથે સાથે ભગવાન બુદ્ધને જાતક કથાઓ ઉપરથી નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું. બરાબર અત્યારે આ બધા સાહિત્ય છે ને રત્નાવલી છે પ્રિયદર્શિકા છે. બરાબર
પછી બૌદ્ધ જાતિના નાગાનંદ નું છે વિશિષ્ટ નાટક છે બરાબર આ બધા નાટકો અત્યારની આગળની સ્ટડી છે. એટલે કે એને છે બરાબર એટલે આપણે માસ્ટર ડિગ્રી જયારે કરી ને ત્યારે આ બધા સાહિત્ય ગુજરાતી ભાષામાં આ બધા સાહિત્યને આવે છે એમાં સ્ટડીમાં બરાબર એટલે ત્યારની અત્યારના સમયમાં એની બહુ માંગ હતી કે ભાઈ નાટ્યકાર તો હતા પણ સાથે સાથે મોટા રાજાશાહીઓ પણ હતા. બરાબર અને હર્ષ અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા હતા બરાબર એક ભારત દેશ સાથે નહીં ચીન દેશ સાથે નહીં પણ એક નવા દેશો હતા એની સાથે એને સંબંધો એટલે કે મિત્રતા બાંધી હતી. એને પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા હતા. તે જ રીતે ચીનથી ભારતના ચીનના દૂત મંડળે મુલાકાત લીધી હતી. આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટિના શાસક વિજેતા વહીવટ કરતા અને સાહિત્યકાર પણ હતા. તેમણે નાલંદા વિદ્યાપીઠનો નિભાવવા માટે 100 ગામ ભેટ આપ્યા હતા. કેટલા ગામ ભેટ આપ્યા હતા 100 ગામ ભેટ આપ્યા હતા નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કરવા માટે બરાબર આમ તમે હર્ષવર્ધન દરબારમાં મહાન કવિ બાણભટ્ટ પણ હતા. તેને હર્ષચરિત અને કાદંબરી નામના સાંસ્કૃતિક પણ સાહિત્યકાર લખ્યા હતા. મયુરભટ્ટ અને કવિ જયસેન હર્ષના સમયમાં મહાન કવિ બની ચુક્યા છે. હર્ષવર્ધન પોતે પણ ઉચ્ચ કોટીનો સાહિત્યકાર હતો. તે પ્રિયદર્શિકા રત્નાવલી નામના 2 નાટકો એમના પ્રિય હતા અને એને રચના કરી હતી. તેમણે નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક લખ્યું હતું. અને હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠને નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે બરાબર એને રચવા માટે 100 ગામ ભેટ આપ્યા હતા કેટલા ગામ 100 ગામ ભેટ આપવામાં આવ્યા હતા. બરાબર અહિયાં તમને સમ્રાટ હર્ષવર્ધન છે. બરાબર એનું તમને અહિયાં વાત કરી છે રાજા સાથે બરાબર એ એટલા ભગવાનમાં પણ માનતો હતો ઈશ્વરમાં માનતો હતો તે નાટ્યકારી હતો તે સાહિત્યકારી હતો અને તે બીજા દેશો સાથે મૈત્રી બીજા દેશો સાથે મૈત્રી કરવામાં પણ એ સારા સંબંધો બાંધતો હતો. મિત્ર એટલે કે ભાઈ એને મિત્ર બાંધવા બહુ ગમતા હતા. નવા દેશો સાથે તેની પબ્લિક સાથે માણસો સાથે મિત્રતા બાંધતા હતા. બરાબર એટલે નાલંદા વિદ્યાપીઠની શોધ છે એ વર્ષવર્ધનના સમયમાં થઈ હતી. બરાબર આટલું સમજાણું હર્ષવર્ધનનું તમને હેલો બોયઝ સુઈ ગયા લાગે છે પાછા હલો હા મેં હા બેટા સમજાય છે. સમજાણું તમને હર્ષવર્ધન? સમજાય છે. ઓકે પણ સુતા ઉભા થયા છો કે શું પછી હે ચલો આપડે અહિયાં સુધીમાં છે રાખીએ બરાબર પુલકેશી બીજો છે. એ આપણે પછીના લેક્ચરમાં સ્ટડી કરીશું બરાબર પુલકેશી બીજું બરાબર અહિયાં તમને સમ્રાટ હર્ષવર્ધન નો સમય પૂરું થાય છે. અને પુલકેશી બીજાનું છે એ ચાલુ થશે અને પછીના લેક્ચરમાં સ્ટડી કરીશું બરાબર અને તમારે આજના હોમવર્કમાં તમારે કોના વિશે લખવાનું છે. આજના હોમવર્કમાં તમારે સમ્રાટ હર્ષવર્ધન ના વિશે લખવાનું છે તમારું હોમવર્ક છે બેટા બરાબર સમ્રાટ હર્ષવર્ધન નું તમારે પાઠમાંથી તમારે લખવાનું છે બરાબર એ શું કરતા હતા. બરાબર તેમના જીવનમાં તેમને રસ સેનામાં હતો શું કાર્ય કર્યું હતું. બરાબર એને ક્યાં ક્યાં સાહિત્ય રચ્યા હતા ક્યાં નાટકો રચ્યા હતા એ તમારે લખવાનું છે 5 થી 10 લીટી લખાય એ રીતે તમારે કરવાનું છે ઓકે હેલો હા મિસ ઓકે બેટા જવાબ તો આપો શું કરો છો તમે બધા ઓકે ચલો અહીં સુધી નું રાખીએ તમારું હોમવર્ક સમ્રાટ હર્ષવર્ધન નું તમારું હોમવર્ક છે. ચલો ઓકે અને પછી નો લેક્ચર છે કન્ટિન્યુ રહેશે ઓકે હા ચલો બાય બાય
Good morning, all. ગુડ Good મોર્નિંગ. morning. Very good morning to all of you, beta. इस काले गुरुवार तो तुम्हारी का मुश्किल होता है. क्यों बेटा? हाँ बेटा. काले गुरुवार तो तुम्हारी का मुश्किल नो आया.